ઇઝરાયલ અને હમાસની વચ્ચે 15 મહિનાથી ચાલી રહેલું યુદ્ધ ગત રવિવારે સીઝ ફાયર બાદ રોકાઈ ચૂક્યું છે। ગાઝામાં રહેતા લોકો પોતાના ઘરે પરત ફરી રહ્યા છે। મહિલાઓ સાથે ત્યાં મહિનાઓથી ચાલેલા યુદ્ધમાં સૌથી વધુ નુકસાન ગાઝાવાસીઓને વેઠવું પડ્યું છે। ગાઝાના ડ્રોન વિઝ્યુઅલ સામે આવ્યા છે, જેમાં સાફ જોઈ શકાય છે કે યુદ્ધ બાદ ગાઝાની હાલત ખંડેર જેવી થઈ ચૂકી છે। ગાઝા કબ્રસ્તાન બની ચૂક્યું છે। આ યુદ્ધમાં 47,000 ગાઝાવાસીઓને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે। ઇઝરાયેલી સેના ગાઝામાં પોતાનો હુમલો ભલે રોકી ચૂકી છે, પરંતુ બરબાદીના નિશાન હજુ પણ ગાઝાવાસીઓને રડાવી રહ્યા છે। સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ અનુસાર કાટમાળથી નીચે 2 દિવસમાં 200 જેટલા મૃતદેહો મળી આવ્યા છે। ત્યારે સંયુક્ત રાષ્ટ્રે નુકસાનનું આકલન કરતા જણાવ્યું છે કે ગાઝામાં તબાહીના નિશાન એટલા ઊંડા છે કે કાટમાળ હટાવવામાં અરબો રૂપિયાનો ખર્ચ આવશે અને તેના નિર્માણ કાર્યમાં 21 વર્ષ લાગી જશે। મહત્વનું એ છે કે રવિવારે સીઝફાયર બાદ ઇઝરાયેલના રક્ષામંત્રીએ રાજીનામું આપી દીધું છે। ઇઝરાયેલના રક્ષામંત્રીએ સીઝફાયરના વિરોધમાં હમાસ સામે ઇઝરાયેલની હાર થઈ હોવાની વાત કહી અને રાજીનામું આપ્યું છે, જે બાદ ગાઝામાં યુદ્ધ વિરામ થયું હતું, પરંતુ યુદ્ધમાં ગાઝા સંપૂર્ણ તબાહ થઈ ચૂક્યું છે।